ભારતમાં ગાયના દૂધને પૃથ્વી પરનું અમૃત માનવામાં આવે છે, તો ગૌમૂત્ર પણ અનેક રોગને નાથવામાં અક્ષીર સાબિત થતું હોવાનું સંશોધનમાં સાબિત થયું છે. પરંતુ ગૌમૂત્રમાં સોનું, ચાંદી અને લોહ તત્વ સહિત 5100 જેટલા રસાયણો હોવાનું પણ એક સંશોધનમાં સામે આવ્યું છે. ભારત અને ભારતીય સંસ્કૃતિમાં ગાયના દૂધ જેટલું જ મહત્વ ગૌમૂત્રનું છે. ત્યારે હવે ગૌમૂત્ર પર સંશોધન દરમિયાન તેમાં સોનું, ચાંદી, જસત અને લોહ તત્વ હોવાનું પણ સામે આવ્યું છે. જૂનાગઢમાં આવેલી કૃષિ યુનિવર્સિટીની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી વિભાગમાં છેલ્લા 7 વર્ષથી ગૌમૂત્ર પર સંશોધન થઈ રહ્યું છે, જેમાં ગાયના 1 લીટર ગૌમૂત્રમાંથી 10 થી 30 મિલીગ્રામ સોનું, 2 મિલીગ્રામ ચાંદી, 0.5 મિલીગ્રામ લોહ તત્વ અને 1.2 મિલીગ્રામ બોરોન મળી આવ્યું હતું. ગાયના ડિફરન્ટ સ્ટેજીસ કે જે નાની ઉંમરથી લઈ અને ફર્સ્ટ પ્રેગ્નન્સી કે એના પછીના જે અલગ અલગ તબક્કા હોય છે, એમાં સવાર અને સાંજ બંનેના ગૌમૂત્રો લઈ અને અંદાજે 300 જેટલી ગાયોના ગૌમૂત્રનું પરીક્ષણ અકાર્બનિક પૃથ્થકરણ કર્યું છે, કે જેમાં આપણને ઘણા ઉપયોગી તત્વો જાણવા મળ્યા છે, કે જેમાં આપણને સોનું, ચાંદી, કોપર, ઝિંક જેવા અનેક ઉપયોગી તત્વો જાણવા મળ્યા છે. 5100 જેટલા ઔષધીય તત્વો, જેમાં એન્ટી ડાયાબિટીક, એન્ટી કેન્સર, એન્ટી કોલેસ્ટ્રોલ લોવરિંગ, એન્ટી એજિંગ અને તે ઉપરાંત ઘણા બધા મહત્વના ઔષધીય તત્વો અમને જોવા મળ્યા છે. ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી વિભાગ દ્વારા ગાયના પંચગવ્ય પર સંશોધન ચાલી રહ્યું છે, જેમાં પણ કેટલાક એવા તત્વો મળી રહ્યા છે જે નવી ક્રાંતિ લાવે તેવી શક્યતા છે. અત્યારે જે કોઈ સુવર્ણ અલગ થયું એની બાબત લોકોમાં પ્રકાશિત થઈ અને જે કંઈ રસ જાગ્યો છે લોકોને, ત્યારે મારે એટલું કહેવાનું છે કે સુવર્ણ કરતાં પણ કિંમતી ઔષધીય દ્રવ્યો ગૌમૂત્રમાં છે. અમારું ધ્યાન જે કંઈ છે એ હવે ઔષધીય દ્રવ્યો ઉપર છે, એવા ઔષધીય દ્રવ્યો કે જેને હજી આપણી લેબોરેટરીઓ બનાવી નથી શકી. ગૌમૂત્રમાંથી સોનું અને ચાંદી જેવા રસાયણો સંશોધનમાં મળી આવતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે, તો સંશોધન કરનારાઓ પણ અચંબિત થયા છે. ભાવિન ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, GSTV, જૂનાગઢ.